પ્રાપ્ત માહિતી અનુસાર વિષ્ણુભાઈ 15મી જાન્યુઆરીના રોજ ઘરે પરત આવ્યા બાદ પોતાના ઘરમાં બેભાન અવસ્થામાં પડી ગયા હતા. ઘટના સ્થળે આવેલા લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને આમોદ સરકારી દવાખાને ખસેડ્યા, જ્યાંથી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 17મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે આશરે 4 વાગ્યે વિષ્ણુભાઈનું અવસાન થયું. તેમનો અંતિમ સંસ્કાર તેમના વતન દાંડા ગામે કરવામાં આવ્યો. પોલીસે આ ઘટના અંગે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ, ભરૂચ.